તો વાત કરીએ જામખંભાળિયાની તો જામખંભાળિયા સેશન્સ અદાલતનો મોટો ચુકાદો સામે આવ્યો છે। અદાલતે હત્યાના કેસમાં ચુકાદો આપ્યો છે, જ્યાં 2 મહિલા સહિત 9 આરોપીઓને સજા ફટકારવામાં આવી છે। ત્યારે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે, જ્યાં હત્યાના કેસમાં જે હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમાં સજા ફટકારવામાં આવી છે। ત્યારે આરોપીઓને 10 વર્ષની સખત કેદ સજાની કરવામાં આવી છે। ખંભાળિયા તાલુકાના સલાયા ગામે સને 2016માં નજીર અહમદ જસરાયા વગેરે 9 જણા અને સામે અસલમ સાલેમ અહમદ ભગાડ વગેરે 11 જણા વચ્ચે માથાકૂટ સામે થયેલી અને આ ગુનામાં સામે ફરિયાદો થયેલી અને આ ફરિયાદમાં નજીર અહમદ જસરાયા વિરુદ્ધ સલાયા પોસ્ટેમાં આઈપીસી કલમ 302 વગેરે મુજબનો ગુનો નોંધાયેલ અને સામેના ગ્રુપ જે અસલમ સાલેમ અહમદ ભગાડ વગેરે 11 જણા વિરુદ્ધ આઈપીસી કલમ 307 મુજબનો ગુનો નોંધાયેલ। સદર કેસ નામદાર ખંભાળિયા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા નામદાર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબ શ્રી એસપી વ્યાસ સાહેબે સદર કેસમાં તમામ સાહેદો મહત્વપૂર્ણ જુબાનીઓ ધ્યાને લઈ તપાસ કરનાર અધિકારીશ્રીની